રાજકોટના ધોરાજીમાં નાફેડ ખરીદી કેન્દ્ર પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। ખરીદ કેન્દ્રના પરિસરમાં રાખેલા બારદાનોમાં આગ લાગતા બારદાનોનો મોટો જથ્થો બળીને ખાખ થયો છે। તો આગને પગલે મામલતદાર, ફાયર ફાઈટરના જવાનો સહિતનું તંત્ર દોડતું થયું હતું અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી। આગને પગલે ગુજકોમાસોલ પ્રતિનિધિ પિયુષ પટેલે બીડીના ઠૂંઠાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ સચોટ કારણ હાલ બહાર ન આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું। આગને પગલે ખરીદીમાં કોઈ અડચણ નહીં આવે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી। કારણ કોઈ જણાતું નથી, પણ અહીંયા જે બે બારદાન હતા એના વચ્ચે ઢગલો થોડી ગેપ હતી, એટલે મજૂર બારદાન લેવા ગયા હતા, બરાબર। અને જ્યાં બારદાન લેવા ગયા હતા લઈને પાછા આવ્યા હતા, એ દરમિયાન એવું બન્યું એવું જાણવા મળે, કદાચ મજૂરે બીડી પીને નાખી હોય કે એવું બધું કોઈ હોઈ શકે, એવું હું એકચ્યુઅલ ના કહી શકું, પણ એવું કોઈ કારણ હોઈ શકે। પણ સ્ટોક છે બારદાનનો, ગાડી રસ્તામાં જ છે, અમારા પાસે ગોડાઉનમાં બારદાન પડ્યો છે, ખરીદી રોકાશે નહીં। અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ। અમારા પાસે રાજકોટ ગોડાઉનમાં સ્ટોક છે। ધોરાજી પાસે આવેલ નેશનલ હાઈવે ઉપર જે અતુલ મિલ છે, ત્યાં ટેકાના ભાવની જે મગફળીની ખરીદી ચાલુ છે, તેને લઈને જે બારદાન છે તે બારદાન અહીંયા રાખવા માટે આપણે દ્રશ્યો બતાવ્યું છે। અચાનક આગ લાગી, કઈ રીતે આગ લાગી એ હજી સચોટ કારણ બહાર નથી આવ્યું। અકબંધ છે 10 થી 12 લાખ રૂપિયાનો જે નુકસાન થયું છે। અધિકારીઓ જણાવ્યા મુજબ કે અધિકારી એવા કહી રહ્યા છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આગ લાગી, હવે બારદાનની વ્યવસ્થા કરવી પડશે, જે વ્યવસ્થા કરતા ખેડૂતને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। મુન્ના પકાડી, ગુજરાતી, ધોરાજી।